ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે। યુદ્ધની અસર ભારતમાં નહિવત રહેવાની શક્યતા છે। દેશ પાસે પૂરતો ક્રૂડ ઓઇલનો જથ્થો ઉપલબ્ધ છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા ઓછી છે। સરકારે અગાઉથી જ ક્રૂડ ઓઇલની વ્યવસ્થા કરી લીધી છે। ખૂબ રાહતના સમાચાર છે તમામ ભારતીયો માટે આ, કારણ કે જે તમામ લોકોના મનમાં મૂંઝવણ હતી કે શું હવે મોંઘવારી વધશે ક્રૂડ ઓઇલના અને સાથે પેટ્રોલના પણ ભાવ વધવાના છે, તો આ તમામ લોકોની જે ચિંતા છે તે હવે હળવી થવાની છે। યુદ્ધની અસર ભારતમાં નહિવત જોવા મળશે। સરકારે અગાઉથી જ વ્યવસ્થા કરી લીધી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા ઓછી છે। પરંતુ હાલની સ્થિતિમાં પહેલાં તો આપને જણાવું કે આપણે 20 થી 25% જ મેક્સિમમ આયાત ઈરાન જોડેથી કરતા હતા ને એ પણ ઘણું ઓછું થઈ ગયું હતું છેલ્લા કેટલાક સમયમાં। આપણું મેજર ઇમ્પોર્ટર જે એક્સપોર્ટર છે ક્રૂડ ઓઇલનો એ રશિયા અને હવે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા કદાચ બનશે। બીજું કે ક્રૂડના ભાવ છેલ્લા 3 દિવસમાં આશરે લગભગ $4 થી $5 જ વધ્યા છે। આપણો જે પેટ્રોલ ડીઝલનો ભાવ છે એ ભાવ જે તે સમયે $100 કરતાં વધારે ક્રૂડનો ભાવ હતો ત્યારથી યથાવત રહેલો છે, એટલે ભાવમાં પણ વધારાની શક્યતા બહુ નહિવત છે।